સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 2019માં થયેલા 2 ગંભીર અપહરણ અને ખંડણીના ગુનાઓમાં વોન્ટેડ આંતરરાજ્ય આરોપી યુસુફ ખાન ઇસરત ખાન પઠાણની ધરપકડ કરી વધુ એક સફળતા હાંસલ કરી છે. આરોપી તેની ગુનાખોરીના ઇતિહાસના કારણે પોલીસમાંથી માથાનો દુખાવો બન્યો હતો. જુલાઈ 2019માં સુરતના ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 અલગ અલગ કેસોમાં આસિફ ટામેટા ગેંગે જયશંકર દુબેનું અપહરણ કરી ₹55 લાખ ખંડણી વસૂલી હતી, જ્યારે રાજેશ ઉર્ફે રાજા અગ્રવાલનું અપહરણ કરી ₹1 લાખ વસૂલ કરવામાં આવ્યા હતા. આ કેસોમાંથી એકમાં 11 આરોપી અને બીજામાં 7 આરોપીની ધરપકડ થઈ હતી, પરંતુ યુસુફ ખાન પઠાણ ફરાર હતો. સન 2019માં લખનૌમાં હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીની હત્યાના ગુનામાં પણ યુસુફ ખાનની સંડોવણી જાહેર થઈ હતી. આ કેસમાં લખનૌ પોલીસે તેની ધરપકડ કરી જેલમાં મોકલ્યો હતો. સન 2020માં આસિફ ટામેટા ગેંગ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝર ક્રાઇમ એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો, જેમાં યુસુફ ખાન પણ સામેલ હતો. તેનો લખનૌ જેલમાંથી પ્રોડક્શન વોરંટ દ્વારા કબજામાં લેવામાં આવ્યો હતો. હવે 27 નવેમ્બર 2024ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે યુસુફ ખાન પઠાણની ધરપકડ કરી હતી. અપહરણ અને ખંડણીના ગુનાઓમાં સહઆરોપી તરીકે ફરિયાદીની મદદ કરવા અને સક્રિય ભૂમિકા ભજવવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે.